નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના પાટણનગર ગાંધીનગરમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુડાસણ વિસ્તારમાં આવેલા ધ લેન્ડમાર્ક મોલ પાસે 1.27 કરોડ રૂપિયાની મોટી રકમની લેતી દેતી મામલે અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ 5 શખ્સો પર ધારિયા અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ત્યાં પડેલી ગાડીના કાચ તોડીને ભારે તોડફોડ પણ કરી હતી. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનો અહેવાલ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાહેર રોડ પર તીક્ષ્ણ હથિયારો ઉડતા મોલ અને આસપાસના શોપિંગ કોમ્પ્લેક્સમાં વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યમાં 28 તાલુકાઓમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી દીધી છે. સુરત રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 2.1 ઇંચ નોંધાયો છે, જ્યારે કામરેજમાં 1.4 ઇંચ, ઓલપાડમાં 1.3 ઇંચ, માંગરોળમાં 1.1 ઇંચ અને વલસાડના ધરમપુરામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરતમાં ભારે વરસાદના કારણે ઉધના અને લિંબાયતને જોડતું મુખ્ય રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ વ્યસ્ત માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી હજારો વાહન ચાલકો અટવાયા છે. આ ઉપરાંત પલસાણા અને કડોદરા નગરપાલિકાના વિસ્તારની શ્રીનિવાસ સોસાયટીના સહિત મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિને પગલે સ્થાનિક પાલિકા દ્વારા કરાયેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવાનો સંપૂર્ણપણે પોકળ સાબિત થયા છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે 29 જૂનના રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં 2 વ્યક્તિઓએ છરી અને અન્ય હથિયારોના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિત કુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે વહેલી સવારે વિશેષ વિમાન મારફતે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વડોદરાના મેયર, અધિકારીઓએ પુષ્પગચ્છ આપીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. આ પ્રવાસ વડોદરા અને સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વડોદરામાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું શ્રેણી ચાલી રહી છે, જેમાં આજે સંરક્ષણ અને એરસ્પેસ ક્ષેત્ર પર કેન્દ્રિત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં તાજેતરમાં જ C-195 મિલિટરી એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે રક્ષા મંત્રીની આ મુલાકાતથી સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સ્થાનિક MSMI કંપનીએ મોટી તક મળશે. કચ્છ જિલ્લાના જૂના કંડલા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ એક મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં 15 જેટલા ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધાર્મિક સહિતની તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ સરળ ઓપરેશનના પ્રમાણે લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીન સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવામાં આવી છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.